નમસ્કાર મિત્રો, રક્ષાબંધનની પાવન શુભેચ્છાઓ। રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પ્રેમનો તહેવાર નથી, પરંતુ આ દિવસને શાસ્ત્રોમાં ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કરેલા સારા કાર્યો, દાન અને પ્રાર્થનાઓ વિશેષ મહત્વ ધરાવે છે। આજે હું તમને એક સરળ ઉપાય વિશે જણાવીશ, જે ઘણા લોકો શ્રદ્ધાપૂર્વક કરે છે। આ ઉપાયને ઘણા લોકો પોતાના જીવનમાં સકારાત્મકતા માટે, શાંતિ અને સમૃદ્ધિ માટે કરે છે। વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો। રક્ષાબંધનનું મહત્વ। મિત્રો, રક્ષાબંધન શબ્દનો અર્થ જ છે રક્ષાનું બંધન। પુરાણોમાં અનેક કથાઓ મળે છે। દેવી લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી। ઇન્દ્રાણી દેવીએ દેવરાજ ઇન્દ્રના હાથમાં રક્ષાસૂત્ર બાંધીને તેમના વિજયની પ્રાર્થના કરી હતી। દ્રૌપદીએ શ્રી કૃષ્ણના હાથમાં કપડું બાંધ્યું અને શ્રી કૃષ્ણ જીવનભર તેની રક્ષા કરી। આ કથાઓ આપણને શીખવે છે કે સાચા મનથી કરેલા પ્રાર્થના અને પ્રેમનું બંધન ખૂબ જ શક્તિશાળી હોય છે। શુભ સમયનું મહત્વ। રક્ષાબંધનના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો। ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરો। ત્યારબાદ રાખડી બાંધવાની વિધિ કરો। શક્ય હોય તો ગાયને રોટલી ખવડાવો, પક્ષીઓને દાણા નાખો, ગરીબ વ્યક્તિને ભોજન અથવા કપડાનું દાન કરો। શાસ્ત્રોમાં દાનને ખૂબ જ મોટું પુણ્ય માનવામાં આવ્યું છે। ખાસ ઉપાય। હવે વાત કરીએ આજના ખાસ ઉપાયની। રક્ષાબંધનના દિવસે એક નારિયેળ લો, તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો। એક ઘીનો દીવો પ્રગટાવો। થોડી હળદર, કુમકુમ અને ચોખાથી પૂજા કરો। ત્યારબાદ નીચેનો મંત્ર 108 વખત બોલો, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ। પછી ભગવાન પાસે પ્રાર્થના કરો, હે માતા લક્ષ્મી, મારા ઘરમાં સુખ, શાંતિ અને સદબુદ્ધિ આપો। ત્યારબાદ તે નારિયેળને મંદિર અથવા વહેતા પાણીમાં વિસર્જિત કરો અથવા પ્રસાદ રૂપે યોગ્ય રીતે ઉપયોગ કરો। આ ઉપાય ઘણા લોકો શ્રદ્ધા અને ભક્તિથી કરે છે। તેના પરિણામ વ્યક્તિગત માન્યતાઓ અને પરિસ્થિતિઓ પર આધાર રાખે છે। સાચું ભાગ્ય શું છે? ઘણા લોકો પૂછે છે કે ભાગ્ય કેવી રીતે બદલાય? તો મિત્રો, ભાગ્ય માત્ર ઉપાયોથી નથી બદલાતું। ભાગ્ય બદલાય છે સારા કર્મોથી, સત્ય બોલવાથી, માતા પિતાની સેવા કરવાથી, ગરીબોની મદદ કરવાથી, ભગવાન પર વિશ્વાસ રાખવાથી। ઉપાય આપણને સકારાત્મક વિચાર અને શ્રદ્ધા તરફ પ્રેરિત કરે છે, જ્યારે કર્મ આપણા જીવનની દિશા નક્કી કરે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર રક્ષાબંધનના દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ દિવસે ઘરમાં ઝઘડો, કડવા શબ્દો અને કોઈનું અપમાન કરવાનું ટાળવું જોઈએ। એવું માનવામાં આવે છે કે પવિત્ર તહેવારના દિવસે સકારાત્મક વાતાવરણ રાખવાથી મનને શાંતિ મળે છે અને સંબંધોમાં પ્રેમ વધે છે। આ દિવસે દારૂ, માંસાહાર, અન્ય તામસિક વસ્તુઓથી દૂર રહેવાની પરંપરા પણ ઘણા પરિવારોમાં જોવા મળે છે। દાનનું મહત્વ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તહેવારના દિવસે કરેલું દાન ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે। તમે તમારી શક્તિ પ્રમાણે અનાજ, કપડાં, ફળ અથવા ભોજનનું દાન કરી શકો છો। ગાયને રોટલી ખવડાવવી, પક્ષીઓને દાણા નાખવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ પણ સારા કર્મોમાં આવે છે। માતા પિતાના આશીર્વાદ। ઘણા લોકો માત્ર મંદિરમાં ભગવાનના દર્શન કરે છે, પરંતુ પોતાના ઘરના વડીલોને ભૂલી જાય છે। રક્ષાબંધનના દિવસે માતા પિતા અને ગુરુજનોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાથી જીવનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે। રાખડીનું મહત્વ। રાખડી માત્ર એક દોરો નથી,
તે પ્રેમ, વિશ્વાસ, જવાબદારી અને રક્ષણનું પ્રતીક છે. જ્યારે બહેન રાખડી બાંધે છે ત્યારે તે ભાઈના સુખ, સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા અને સન્માન કરવાનો સંકલ્પ લે છે. સાચું ભાગ્ય કેવી રીતે બને? મિત્રો, ઘણી વખત લોકો પૂછે છે કે શું એક ઉપાય જ ભાગ્ય બદલાઈ જાય? ધાર્મિક પરંપરાઓમાં ઉપાયોને શ્રદ્ધા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ જીવનમાં પ્રગતિ માટે મહેનત, સારા કર્મ, પ્રમાણિકતા અને ઈશ્વર પર વિશ્વાસ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જ્યારે શ્રદ્ધા અને સારા કર્મ સાથે ચાલે છે ત્યારે જીવનમાં નવા અવસરો મળવાની શક્યતા વધે છે. મિત્રો, રક્ષાબંધનનો તહેવાર માત્ર રાખડી બાંધવાનો નથી. આ દિવસે પ્રેમ, વિશ્વાસ, સંસ્કાર અને સંબંધોની મજબૂતીનો તહેવાર છે. આ દિવસે પરિવાર સાથે સમય વિતાવો, વડીલોના આશીર્વાદ લો, જરૂરિયાતમંદની મદદ કરો, ભગવાનને પ્રાર્થના કરો કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ.